એવરીબડી માય સ્વીટ ફેમિલી. તો 1:00 વાગ્યો છે ને આજ મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે 1:45 વાગે. તો ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે તમારા બધાનું પારુલના ઘરે મારા સ્વીટ હોમમાં. શાક થઈ ગયું છે સરગવાની સિંગ અને બટેટા. મને સરગવાની સિંગ ભાવે છે, મને ને ઉમેશને બાકી બેવને બટેટા ભાવે છે, એટલે મિક્સ નાખેલ છે. લોટ બંધાઈ ગયો છે અને બસ હવે રોટલીની સ્ટાર્ટ જ કરું છું. આજનો બ્લોગ મારો મોટો થયો કારણ કે આ ગરમીનું કંઈ મન જ નથી થતું. કેટલી ગરમી છે કે આમ પાણી પીએ તો એવું છે ને જમા બેસે તો જમવાનું જ ન ભાવે. તો ચાલો ફટાફટ ભૂખે લાગી છે. આ બીપીની દવા મેં સવારે નથી પીધી કારણ કે મને શીરાવાનું મન જ નહોતું. ખાધા વગર મારે હું દવા પીવી. તો બસ હવે રોટલી ફટાફટ કરી લઈએ અને જમા બેસી જાય પછી આપણે પંખો પાસ છે તડકો એમ જ છે, બહુ જ છે. ચાલો ફટાફટ રોટલી કરી લઈએ. કરી 20 રૂપિયા હાંજે આજે આસે નવી શોપ ચાલુ કરી છે જ મસ્ત ગોલા. અહીંયા જ રહે છે અમારી શેરીમાં. ભાઈ બહુ તડકો છે. આજ મેં કપડાના તડકા ધોયા, મને બહુ તડકો લાગી ગયો. જો પગ બળી ગયા. દાદા શે ખાસી ચાલુ થઈ ગઈ લારી, નવી દુકાન ચાલતી ચાલતી ગોલાની. હાંજે લેવો છે મસ્ત. અત્યારે તો મેં પીધી દૂધ ને સોડા પીધી. સોડા લઈ આવ્યા હતા મસ્ત. તો ભાઈ મને તબિયત રાતની મજા નહોતી એટલે દૂધ સોડા પીધી, થોડુંક સારું છે. અને શાકમાં આવ્યું છે સરગવો અને ગુવાર, મસ્ત કૂણો માખણ જેવો. બાકી બહુ તડકો છે બહાર. કપડાં ધોયા પણ ઘડીક તો મને થયું કે મને કંઈક થઈ ગયું. પછી સોડાની લઈ આવ્યા અને ગ્લુકોઝનું એક પેકેટ પણ લઈ આવ્યા કારણ કે લીંબુ નકરા લીંબુથી કાંઈ ફેર નથી પડતો. આમ એમ લાગે શરીરમાં પાણી ઘટે જ છે, ચક્કર આવે, નબળાઈ લાગે. પછી ઓલો મોટો ડબ્બો ન થાવ તો એ લઈ આવ્યો પણ અત્યારે મેં સપ્પા આ લઈ આવ્યા ગ્લુકોઝ. ભાઈ ઉનાળામાં બધાય આની જરૂર પડે. ફ્રેન્ડ્સ તો લાલ ગાડી કેટલી મસ્ત છે, એકદમ બ્યુટીફુલ. અને બહાર તડકો એમ જ છે, બહુ જ તડકો છે બાપરે. મસ્ત ગાડી છે. અને અહીંયા અમે સપા કંટાળી કે ક્યારના મતે છે, ચોટ લાગે નહીં. પંખો ચાલુ થવાનું નામ જ નથી લેતું. કોણ જાણે રિહાઈ ગયું છે ઉમેશા પપ્પાથી કે હવે ચાલુ થાવ. થયો એ ગરમી એમ જ છે પણ કંટાળી ગયા. નહીં થાય, જવા દો હવે. એ ફૈરો એ આ આજ તો કઈ રે પાર કરવો ચાલુ. યા તું નહીં યા મેં નહીં. લાલ સનેડો ગઈ. તડકા નહીં હક છે આ છોકરાને. તડકો લેશે જો તો રમવામાં. રમી જ લેવું, લડી જ લેવું. છેલ્લે અમે સપ્પા પંખાથી ઘરથી કંટાળી ગયા, બેસી ગયા. તેરા મેરા પ્યારી અમલ કોઈ રે પાર. લવ અમે સપ્પા કે લપણી જશે. અને છોકરાઓ જો બાકી ફેફસી ખાતા જાય ને તડકામાં રમતા જાય. તો ભાઈ સુરેશની મહેનત રંગ લાવી. પંખો ચાલુ થઈ ગયો છે મસ્ત. તો હવે મજા આવશે. રોટલી કરવી છે ને ગરમી થઈ તે. બાય બાય. ફ્રેન્ડ્સ જમવા બેસી ગયા છીએ અમે. ઉમેશાપાને અમે બધા જમવા બેસી ગયા છે. આ છે ભાણું. આજે તમને મજા આવે એવી રસોઈ છે. તો ભાઈ આ છે કેળા ને દૂધ, મલાઈવાળું દૂધ મસ્ત છે. દૂધ કેળા છે, સાથે ખમણ છે, માથે સેવ નાખેલી. વઘારેલા જ લઈ આવ્યા હતા. સરગવાનું સિંગ અને બટેટાનું મસ્ત શાક છે. રોટલી છે. તો આવી જાજો જમવા. વાટ કોઈની જોતા નહીં છે ને. સરસ જમવાનું. તો ચાલો બધા જમવા. ભૂખ બહુ લાગી છે. ચાલો જમવા. મસ્ત છે દૂધ કેળા. એમને એમ કેળા નતા ભાવતા. મેં કીધું દૂધ કેળા ખાવા છે. મને એમ થાય બહુ જ ભાવે. તો ચાલો જમવા. અને ખમણ પણ. 2:15 વાગ્યા છે. જમી લીધું છે પણ આજે વાસણ બધું પછી કારણ કે પેલા પોતું કરવું છે. પાણી લીધું છે, કિનાર નાખીને
એમાં શું છે કે જમતી હતી ને તો ખમણની જે ચટણી હોય ને એ ઠલવવા ગઈ વાટકામાં, તો કોને ખબર હવે ઉજવાનું બંધ થઈ ગયું કેવું, તો મને વાટકો નો દેખાણો અને વાટકાની બદલે નીચે લાદીમાં બધી ઠલવાઈ ગઈ. ભાઈ તું ખા. તો ઉષા દાંત કાઢે છે. તો બસ ભરી તો લીધું તું, પણ હવે પોતું કરું છે, પછી વાસણ ને કિચન બધું પછી, તો પણ પેલા હું પોતું કરી લઉં. ફિનાઇલ નાખી દીધી છે, ચાલ કામ કરી લઉં. તો બસ આવું મેં લઈ લીધું છે પોતું ફિનાઇલ વાળું. મેં ફટાફટ એ બધે પોતા કરી લઉં. અને અહીંયા તો તમે જુઓ બધું એમને જ છે, હજી ખડકનું જમીને ઊભા જ થયા છે. કિચન બધું બાકી છે. પહેલાં હું પોતું કરી લઉં, પછી બીજું કામ. અને બહાર તો ધક તો એકદમ તડકો જ છે, કોઈ નથી. સામે રિક્ષા ભરીને ટેટી છે, બાપરે તડકામાં એ ઝોલા ખાઈ શેકાય છે. પીળું ગોદડું ઢાંક્યું છે. ફ્રેન્ડ્સ પોતું ને બધું થઈ ગયું છે, કિચન સાફ થઈ ગયું છે, વાસણ બાકી છે. કારણ કે ઠંડી લાગતી હતી ને એટલે મને ઘડી કામ મન થયું કે આળો તૂટ. બાકી રાતે મને નીંદર જ નથી આવી. નાહી ધોઈને 1-1.5 વાગ્યા સુધી પણ બહુ ગરમી થતી હતી. મેં કીધું ચાલ ને ગાડલું લઈ લઉં, નીચે જ્યાં સુધી ત્યાં કીડી કે મને ઊંઘ નથી આવતી, ગરમી થાય છે, લાઈન થોડાક પારું ને ચટકા ભરું. તેણે મને ન હોવા દીધી. હવારની પોર મસ્ત નીંદર આવી. તો બસ હજી દવા ખાવાની બાકી છે, ફટાફટ દવા ખાઈ લઉં અને વાસણ ઉઠી નાખું, પછી આપણે નિરાંતે આરામ કરીએ ને. હા એવરીવન, ગુડ ઇવનિંગ. 7:30 વાગ્યા છે અને વાસણ ચડાવવાના છે. તો આજ કંઈ મજા નથી આવતી, ગમતું નથી. તો બસ દિયાબત્તીનો ટાઈમ થઈ ગયો છે, સાંજ પડી ગઈ છે. બસ દિયાબત્તી કરી લઈએ આપણે. હંમેશા પપ્પા એનું કામ કરે, છોકરાઓ એનું કામ કરે છે. ચાલો દિયાબત્તી કરી લઈએ. તો ફ્રેન્ડ સાંજ મસ્ત થઈ ગઈ છે. છોકરાઓ પણ રમે છે મસ્ત. અને બુઝોય તે અમારો જો અહીંયા બેઠો છે મસ્ત ઠંડા પવનમાં. દીવા કરી લીધા છે. અહીંયા બે મેં માયના હતા, હનુમાન દાદા ને સ્વામિનારાયણને. તો એ દીવા પણ પૂરા કરી દીધા છે. પગે લાગી લેજો, માતાજી બધાને સાજા રાખે, સાજા કરી દે. સપ્પા જય સ્વામિનારાયણ. મજા ને? તડકા બહુ પડે જ ને. તો ફ્રેન્ડ્સ 9 વાગ્યા છે અને રસોઈ મારી અડધી થઈ ગઈ છે, અડધી બાકી છે. આજે મેં સિમ્પલ ઓલી ખીચડી કહી છે, વઘારેલી નથી કહી, તો ખીચડી થઈ ગઈ છે. અહીંયા મૂકી છે મેં કઢી ઉકળવાની તૈયારીમાં છે. તો ભાઈ મરચું લસણવાળું નાખ્યું છે અને ધાણા જીરું નાખ્યું છે, સેજ એવી હળદર. વ્હાઈટ કઢી નથી કરી કારણ કે ખીચડી સાથે કરવી છે અને રાતે કરવી છે, એટલે મેં થોડીક હળદર, ધાણા જીરું, લસણવાળું મરચુંની નાખી દીધું છે. એ ઉકળે ત્યાં સુધીમાં હું લીલું મરચું અને આદું સુધારી નાખું. બોલવામાં જરાક ભૂલાઈ જાય છે, કોણ જાણે કેમ ગરમીના લીધે, તડકાના લીધે. તો ફટાફટ ઉકળે ત્યાં મારું સુધારી લઉં મરચું અને આદું, એ પછી એમાં નાખી દઉં. તો ફ્રેન્ડ્સ અહીંયા મસ્ત મારી કઢી થઈ ગઈ છે તૈયાર. હવે ઉકળે એટલે આમાં કોથમીરીને એવું નાખી દઈએ. તો ભાઈ આપણા ગુજરાતીઓની સ્પેશિયલ કઢી તો રેડી જ છે જમવાનું. આવી જાજો જમવા. કઢી ને ખીચડી ને ભાખરી અને પાપડ ને છાશ. તો ફ્રેન્ડ્સ અત્યારે પંખો ચાલુ નથી થતો, હું તો એકદમ નવાઈ ગઈ. અને અહીંયા મારી કઢી મસ્ત મજાની વઘારાઈ ગઈ છે, કેવી સરસ મજાની દેખાય છે. તો આ ઉકળે એટલે આમાં કોથમીરી નાખી દઉં અને ગરમા ગરમ કઢી ખીચડી ભાખરી પાપડ છાશ. આવી જાજો જમવા. નથી થતો ને? ન થાય કાંઈ નહીં. ફ્રેન્ડ્સ જમવામાં બેસી ગયા છે 4 વાગ્યા જમવા અને સિમ્પલ જ કઢી ખીચડી, બપોરનું શાક છે, પાપડ છે. તો ચાલો જમવા બધા. પાપડ તો રહી ગયો તો બતાવવાનું. તો ચાલો જમવા, કઢી ખીચડી પાપડ ને બધું છે. તો ફ્રેન્ડ્સ જમવામાં બેસી ગયા છે. અમે સફાઈ જમે છે. જમવામાં કઢી ખીચડી બતાવ્યું હતું એમ, બપોરનું સિંગનું શાક, પાપડ છાશ. ચાલો જમવા બધા.